નવા બોરભાટા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી। નવરાત્રિ મહોત્સવ આસો સુદ એકમથી વિજયાદશમી સુધી ઉજવવામાં આવે છે। દૈવી શક્તિની આરાધનાનું રમતું ભમતું અને ઝળકતું પ્રતીક એટલે ગુજરાતી ગરબા। નવલા નોરતા નવરાત્રિને અજવાળતું ધૂમતો અને ધડકતો ગરબો એ ગુજરાતની આગવી ઓળખ છે। અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલયમાં 9 દિવસ માટે માતાજીની ગરબા સ્વરૂપે સ્થાપના કરવામાં આવી છે તથા દરરોજ સવાર સાંજમાં આદ્યશક્તિની આરતી કરવાથી આખું વાતાવરણ ભક્તિમય અને આરતીના નાદથી ગુંજી ઉઠે છે। આ વાતાવરણમાં ઉત્સવ મનાવવો એ ખૂબ જ ખુશીની વાત ગણાય। તેથી નવરાત્રિના ત્રીજા નોરતે ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ પરંપરાગત પહેરવેશ, છોકરીઓ અવનવી ચણિયા ચોળી તથા વિદ્યાર્થીઓ રંગબેરંગી કુર્તા ઘેરિયા પરિધાન કરી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી। અલગ અલગ વેશભૂષા પરિધાન કરનાર તથા અવનવી રીતે ગરબા રમનાર વિદ્યાર્થીઓ વચ્ચે વિવિધ કેટેગરીમાં ગરબા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનું યુટ્યુબના માધ્યમ થકી જીવંત પ્રસારણ પણ કરવામાં આવતા વાલી મિત્રો તથા શુભેચ્છકોએ નિહાળી અભિવાદન આપ્યા હતા। આ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં બેસ્ટ પરફોર્મન્સમાં પ્રથમ ક્રમાંકે દીપિકા બી કનોજિયા, દ્વિતીય ક્રમે રુચિત પી પટેલ, તૃતીય ક્રમે ધ્રુવી ડી પ્રજાપતિ વિજેતા થયેલ। તેમજ બેસ્ટ ડ્રેસિંગમાં પ્રથમ ક્રમે ત્વિષા સિંહ પટેલ, દ્વિતીય ક્રમે કિંજલે પટેલ, તૃતીય ક્રમે આયુષી ડી મોદી વિજેતા થયેલ। આ મુજબ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બેસ્ટ પરફોર્મન્સમાં પ્રથમ ક્રમાંકે અંશ આર પટેલ, દ્વિતીય ક્રમે શુભમ એચ પંડ્યા, તૃતીય ક્રમે માધવી યુ પટેલ તથા ખુશી આર પટેલ વિજેતા થયેલ। તેમજ બેસ્ટ ડ્રેસિંગમાં પ્રથમ ક્રમે પ્રિન્સજી પટેલ, દ્વિતીય ક્રમે મહેક ડી પટેલ, તૃતીય ક્રમે પ્રિયંકા એમ વસાવા તથા અંશ એ વસાવા વિજેતા થયેલ। દરેક વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ ઉત્સવમાં શાળાના પ્રમુખ ગોમનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ, શાળાના સલાહકાર પ્રભુભાઈ પટેલ તથા શિક્ષકગણોએ ઉપસ્થિત રહી દરેક વિજેતા તથા ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા।